નમસ્કાર. આજના જ્યોતિષના પોડકાસ્ટમાં મને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નવું વર્ષ બધાની બલ્લે બલ્લે જ છે અને જેની બલ્લે બલ્લે નથી એની ટલ્લે ટલ્લે છે. એટલે 31 તારીખે પકડાવાના ચાન્સ છે એમ મારું કહેવાનો મતલબ છે. એટલે ટલ્લે ટલ્લે છે. પણ આઈ વોન્ટ કે તમને લોકોને હું એક બે જે મારી ઘરની રેમેડીઝ છે જે ક્યારેય મને કામ નથી આવી પણ છતાં બી હું તમને લોકોને સજેસ્ટ કરવા માગું છું કે જે લોકોને પણ ધનની અછત રહેતી હોય, જો કે આ દુનિયામાં 99% લોકોને અછત જ છે, તો એવા લોકોએ 250 ગ્રામ જેટલું સોનું મારા ઘર પાસે આવીને મૂકી જવું અને પોતાના માથેથી ઉતારવાનું છે 5 વખત ક્લોકવાઇઝ અને 5 વખત એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે. અને પછી મારા ઘરના દરવાજે આવીને લટકાઈ જવું. એટલે એનાથી જેવું એ સોના ઉપર મારી નજર પડશે એટલે ત્યારે જ તમારી ધનની જે કમી છે એ પૂરી થવા માંડશે. બીજી એક રેમેડી છે કે અત્યારના જમાનામાં પ્રાઇવેટમાં, જો કે જોબ કરવાની તો કોઈને શોખ નથી, પણ જે પગાર આવે એની મજબૂરીના કારણે લોકો જોબ કરતા હોય છે. ઓર ये बहुत अच्छी बात है. હું થોડું વચ્ચે હિન્દી બી બોલીશ. તો એના માટે હું તમને, જો તમારો બોસ તમારું માનતો ના હોય, તમારા ઈશારા પર નાચતો ના હોય અને તમને એવું ફીલ થયા કરતું હોય કે ઘરમાં બૈરી અને બહાર બોસ બંને મારા કયામાં નથી, તો વાઈફને તો કોઈ તમે વશમાં નહીં કરી શકો, કેમ કે એ તો કોઈ નહીં કરી શકે. તો બોસને વશમાં કરવા માટે બોસને તમારી જે 4 ટાઇલ્સ હોય એની વચ્ચે ઊભો રાખો અને એના માથા ઉપરથી 4 લવિંગ વાળીને ઉતારી લો, એમાંથી એને ખવડાવી દો અને જો એ ના ઊભો રહે તો 2-4 લાફા મારીને ઊભો રાખો. એટલે પછી જો તમારી જોબ જતી રહે તો બની શકે કે તમારા ગ્રહો ખરાબ હશે. તો એના માટે હું નેક્સ્ટ પોડકાસ્ટમાં તમને એનો ઈલાજ કહીશ. અત્યારે બોસને આપણે કઈ રીતે લાઈન પર લાવવું એના માટે. તો 1 લવિંગ એને ખવડાવી દેવાનું, બાકીના લવિંગ ઘેર લાવવાના, નાગરવેલના પાન, ગુલકંદ, ચૂનો બધું લગાડી અને તમારે પાન ખાઈ જવાનું છે, બરાબર છે. એટલે ક્યાં તો તમે તમારા બોસ જેવા નાલાયક થઈ જશો અને ક્યાં તમારો બોસ જો તમને કાઢી નાખશે પછી તમારે જોવાનો જ નહીં રહે. બીજી એક રેમેડી છે કે અત્યારે છોકરીઓ કે જે પોતાના પતિને ડ્રમમાં ભરી દે છે, એવો એક ટ્રેન્ડ, એક ફેશન ચાલી રહી છે. તો આવતા વર્ષમાં આવા બહુ જ બધા કિસ્સા જોવા મળી શકે છે. ગ્રહોની જે ઉથલ પુથલ થવાની છે એની ઉપર. તો મારી એવી છોકરાઓને મારી એવી રિક્વેસ્ટ છે કે ક્યાંય બી ભાલે ના ભરાતા. બાકી 100% ડ્રમનો ભાવ નેક્સ્ટ વર્ષમાં પ્લાસ્ટિક જે ગ્રહો છે એ પ્રમાણે પ્લાસ્ટિકના ભાવ ઘટી જશે, તો ડ્રમની ખરીદારી પણ વધશે. અને બાકીનું નેક્સ્ટ પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.